મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધા કિચોફના નિયમને લગતા બધા દાખલા કરી ગયા હતા. ઠીક છે? અને લાસ્ટની અંદર મેં એવું કીધું હતું કે એક દાખલો આપણે હોમવર્કની અંદર કરવાના છે. આઈ હોપ કે તમે હોમવર્કની અંદર કરેલો છે, પણ છતાંય તે કોઈક છોકરાઓ કોઈક જગ્યાએ અટવાય છે, તો એની માટે હું એ આખો દાખલો અત્યારે હવે સોલ્વ કરાવું છું. એટલે જો તમે ગણી નાખ્યો હોય તો તમારે દાખલો અહીંયા અત્યારે જોવાની જરૂર નથી. આની સિવાયનો બીજો સવાલ જે ચલાવું છું ત્યાંથી ડાયરેક્ટ જોજો. પણ જો દાખલો નથી ગણ્યો તો આખો દાખલો સમજી લો કે દાખલો કઈ રીતે થાય. કેમ કે આની અંદર એક બે વસ્તુ અપૂર્ણાંકની અંદર જવાબ આવે છે, અને બીજું કે દિશાની અંદર કંઈક ફેરફાર થાય તો એ તમને સમજાવવું પડે. બેઠો જ દાખલો છે, જવાબ આવી ગયો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે? ચાલો શરૂઆત કરીએ. વધારે ટાઈમ નહીં લે, ઝડપથી કિચોફના નિયમ લગાવવાના છે. અને સવાલ શું હતો વાંચી લો તો ઝડપથી. સવાલ શું છે વાંચો. તો કે આકૃતિ 3.30 માં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. અહીંયાથી માની લો કે તમે I પ્રવાહ કાઢો તો એને અનુરૂપ દરેક શાખામાંથી કેટલો પ્રવાહ જાય એ આપણે શોધવાનું છે. ઝડપથી શરૂઆત કરી દઈએ. ચાલો ઝડપથી ધ્યાન આપી દો. માની લો કે બેટરીમાંથી અહીંયાથી I પ્રવાહ નીકળ્યો, એટલે અહીંયાથી I પ્રવાહ. ચાલો હવે જવાબ આપતા જાઓ તો અહીંયા પણ કેટલો, તો કે I. અહીંયા પણ કેટલો પ્રવાહ, તો કે I. ચાલો ઝડપથી, સરસ. અહીંયા I કેટલા ભાગ પડશે? 2. સમજ પડે છે કેટલા ભાગ પડશે? એક આમ જશે ને એક આમ જશે. માની લ્યો કે હું અહીંયાથી I1 પ્રવાહ જવા દઉં છું. તમને જે ગમે એ જવા દો, મેં I1 નામ આપ્યું છે. ચાલો અહીંયાથી I1 પ્રવાહ જવા દો, તો અહીંયા મિત્રો કેટલો પ્રવાહ જાય? જવાબ આપો તો. I માંથી I1 નીકળી જાય એટલો અહીંયા જાય. તો અહીંયા કેટલો જાય? તો કે I માઇનસ I1. અહીંયા આ પ્રવાહ. ભૂલ નહીં કરતા, આ છે ને હું થોડા નીચે બતાવી દઉં, નહીં તો પછી ગોટાળો થશે. ચાલો અહીંયાથી પણ I જ જાય છે. ચાલો હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એરો પણ કાઢી લો. ચાલો એનો મતલબ આમ કેટલો જાય? તો કે I માઇનસ I1. આમ કેટલો જાય? તો કે I1. હવે ધ્યાન આપજો. ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ. એટલે અહીંયા કયું આવ્યું? તો કે I1. હવે જો અહીંયા આપણે નીચે જવાનું છે ને આમે જવાનું. મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર વચ્ચે ગેલ્વેનોમીટર હતો એટલે આપણે IG નામ આપ્યું હતું, યાદ કરજો. માની લો કે અમારે IG નામ ન આપતા, મારે અહીંયા I2 નામ આપવું છે. જે નામ આપો એ આપો, IG આપો તોય મારું કંઈ જતું નથી, કોઈ ફરક નહીં પડે. ચાલો અહીંયા I2 નામ આપ્યું. તો મિત્રો અહીંયા કેટલો જાય? જવાબ આપો. અહીંયા કેટલો જાય? I2 નીચે વહી ગયા તો I1 માંથી I2 નીચે ગયા તો બાકીનો અહીંયા એટલે કયા? તો કે I1 માઇનસ I2. આવતા હતા I1, નીચે વહી ગયા I2, તો બાકીનો અહીંયા એટલે I1 માઇનસ I2 એમ જશે. ચાલો હવે આગળ વધો. તો કે નીચેથી અહીંયા આવો છો, અહીંયા I2 આવે છે. ઓકે, અહીંયાથી I માઇનસ I1 આવે છે. ઓકે, એટલે જો આ અને આ બંને અહીંયા ભેગા થાય છે. જો આ અને આ જો અહીંયા બે ભેગા થઈ ગયા તો અહીંયાથી આવ્યો I2, તો અહીંયા કેટલો જશે ચેક કરો તો. ચાલો અહીંયા નીચે આવ્યો I2, એક આવે છે I2, અને એની સિવાય આ કોણ? તો કે I માઇનસ I1. તો કે I માઇનસ I1 બંને ભેગા થાય એટલે સરવાળો. તો એનો મતલબ ઉપર કેટલો જશે? તો ઉપર જશે I માઇનસ I1 પ્લસ I2. આ અને આ બંને જો અહીંયા ભેગા થયા એટલે સરવાળો એટલો ઉપર જશે. તો હવે ઉપર કોણ કોણ ભેગા થયા? તો કે આ અને આ. ઉપર એટલે આ, એટલે એ લખીને ખા પ્લસ. ઉપરથી કોણ આવ્યા? તો કે આ I1 માઇનસ I2. જો ચાલો હવે જુઓ તો આની અંદર આપણે બેટરીમાંથી કેટલા કાઢ્યા હતા? તો અહીંયા I જ થવા જોઈએ. ચેક કરો. ચાલો I2 માઇનસ I2 પ્લસ I1 પ્લસ I1 માઇનસ. ચાલો જો ખાલી I બેઠા જો. તો એનો મતલબ અહીંયા કેટલો પ્રવાહ આવે? તો કે I. તો પછી અહીંયા પણ કેટલો આવે? I. એનો મતલબ અહીંયા આપણે જે કાંઈ પણ કર્યું છે એ બધું બરાબર છે. ક્લિયર? ચાલો લૂપ લઈ લો. હવે આવડે જ છે. એક લૂપ આ લઈ લો, એક લૂપ આ લઈ લો, અને બીજી એક ત્રીજી લૂપ લઈ લો. કેમ કે જો આપણા અચળાંક કેટલા છે? તો કે I, I1 અને I2. 3 અચળાંક, 3 સમીકરણ, 3 લૂપ. માની લો કે આ પહેલી લૂપ, માની લો કે આ બીજી લૂપ, કરતા જઈએ. ચાલો આન્સર લખીએ છીએ. શાંતિથી ધ્યાન આપો. ખાલી સમીકરણ બનાવતા હોય તમને આવડે છે. માની લો કે પહેલી લૂપ આ લઈ લો, A B D A લઈ લો ને. ચાલો ધ્યાન આપો. પરિપથ પરથી કઈ લૂપ લઈએ છીએ? તો કે લૂપ કઈ લીધી આપણે? A B D A માં કયા નિયમ પરથી? KVL પરથી, અથવા તો કિર્ચોફના બીજા નિયમ પરથી. તો કે KVL પરથી. હવે કોઈ બોર્ડ પર ચેક કરી લો, તમે કોપી કરી નાખો, વ્યવસ્થિત દેખાય છે કે નહીં? એકદમ ક્લિયર દેખાય છે. પરિપથ પરથી લૂપ ABCD એમાં KVL પરથી લગાવો. ચાલો આપણે આમ જઈએ છીએ A B D A, આટલું ધ્યાનમાં રાખજો. ચાલો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, બંને એક દિશામાં, નિશાની માઇનસ એટલે નિશાની માઇનસ. 10I1 અવરોધ અને પ્રવાહનો ગુણાકાર. ચાલો આમ ગયા, નીચે જાઓ છો. જો તમે નીચે જાઓ છો, પ્રવાહ પણ નીચે જાય છે એટલે નિશાની માઇનસ.
અવરોધ કયો છે તો કે 5, પ્રવાહ કયો છે તો કે I2 એટલે 5I2. ચાલો નીચેથી હવે આપણે આમ જઈએ છે, જો આપણે આમ જઈએ છે, પ્રવાહ આમ આવે છે, બંને વિરુદ્ધ દિશામાં, નિશાની પ્લસ. અવરોધ કયો છે તો કે 5 નો, પ્રવાહ કયો તો કે I - I1, પેલા પ્રવાહ લખી નાખો I - I1. અવરોધ કયો છે તો કે 5 ઓહ્મ નો, એટલે અહીં લખી દો 5. ક્લિયર છે? અને પાછા ફરીને તમે ક્યાં આવી ગયા? બિંદુ A, એટલે = 0. સમજાશે? આપી દો સાદુરૂપ. ચાલો -10I1 -5I2. ચાલો પ્લસ અને 5I પ્લસ માઇનસ અને 5 અંદર એટલે 5I1 = 0. આવું કહેવા માંગુ છું. I વાળાને ભેગા કરીએ, I1 વાળાને ભેગા કરીએ, I2 વાળાને ભેગા કરીએ. ચાલો કરાવી દો. I વાળો કોણ છે? I વાળા એક જ છે, જો આ એક જ છે I, હે ને? તો એને પહેલેથી લખી નાખો 5I. ચાલો I1 વાળાને લઈ લો, I1 જો એક આ છે I1, ઉતાવળ નહીં કરવાની આવા સાદુરૂપમાં, આ છે I1. ઓકે, બીજું કોઈ નથી, એટલે -10I1 -5I1 એટલે -15I1. ચાલો I1 નું કામ પૂરું. I2 ને જોઈ લો, I2 એક જ છે, જો તો અહીંયા -5I2 = 0. કંઈક સામાન્ય નીકળી જશે. 5 કાઢી લો. ચાલો 5 સામાન્ય કાઢી નાખો. તો કે 5, તો બ્રેકેટમાં કોણ? તો કે I. 5 તેરી 15 એટલે I1, અને આમાંથી પાછા 5 એટલે અહીંયા I2. નિશાનીમાં ભૂલ ન થવી જોઈએ, કોઈ નાની મોટી ભૂલ નહીં કરવાની. ચાલો ઠીક છે. 5 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં ગયા. તો પદ શું બને? સમીકરણ શું આવે? તો કે I - 3I1 - I2 = 5 ગુણાકારમાં છેદમાં જાય ભાગાકારમાં 0. સમીકરણ નંબર 1. જો એક સમીકરણ આવે. ક્લિયર? બીજી લૂપ લઈ લો. માની લો કે લઈ લો B C D B. ચાલો લખાવો. લૂપ B C D B માં કોની પરથી? KVL પરથી. બધી એકની એક જ વાત છે, ખાલી આપણે સાદુરૂપ આપીએ છીએ. તમને કરાવવાનું કારણ ખાલી એક જ છે કે તમારી જો સાદુરૂપની અંદર ભૂલ થઈ હોય તો તમને સુધરી જાય અને એક વખત રિવિઝન થઈ જાય. ચાલો B C D B. ચાલો આ બાજુ જાઓ છો, તમે આમ જાઓ છો, પ્રવાહ આમ જાય છે, બંને એક દિશામાં, નિશાની માઇનસ. ચાલો પ્રવાહ આ છે ને અવરોધ આ છે. પ્રવાહ કયો છે? તો કે I1 - I2. અવરોધ કયો છે? તો કે 5. ચાલો એક કામ કરો, આમ ગયા, હવે આમ જાઓ. હવે જોજો, તમે આમ જાઓ છો, પ્રવાહ આમ જાય છે, બંને વિરુદ્ધ દિશામાં, નિશાની પ્લસ. નિશાની પ્લસ. પ્રવાહ જો આ છે, આટલો મોટો પ્રવાહ છે, પેલા લખી દો. તો કે I - I1 પ્લસ I2. પ્રવાહ થઈ ગયો. અવરોધ કયો છે? તો કે 10, એટલે લખી નાખો 10. ચાલો આમ હવે આપણે આમ જઈએ, જો આમ પ્રવાહ નીચે, આપણે ઉપર, બંને વિરુદ્ધ દિશા, નિશાની પ્લસ. પ્રવાહ I2, અવરોધ 5. પ્રવાહ I2 અવરોધ કેટલો? તો કે 5. અને આપણે ફરીને આમાં આવી ગયા તો = 0. સાદુરૂપ આપી દઈએ. ચાલો માઇનસ પ્લસ તો કે માઇનસ, 5 અંદર ગયા એટલે 5I1. માઇનસ તો કે પ્લસ, 5 અંદર ગયા એટલે 5I2. ચાલો પ્લસ તો કે પ્લસ, અને 10 અંદર એટલે 10I. પ્લસ માઇનસ તો કે માઇનસ, અને આ અંદર એટલે 10I1. પ્લસ તો કે પ્લસ 10I2. ચલો આને 5I2 લખી નાખો. પ્લસ 5I2 = 0. I1 I2 ભેગા કરી દઈએ. ચાલો I વાળાને ચેક કરો, I એક જ છે, જો દોસ્તો એક જ છે, જો એક જ છે. તો પહેલા I ને લખી નાખો, એટલે અહીંયા લખી નાખો 10I. ચાલો હવે I1 ને પકડીએ. જો આ છે I1, ઓકે, બે જ છે. 10 ને 5 15 એટલે -15I1. ચાલો ફાઇનલી I2 ને પકડીએ. I2 અને I2. ચાલો 10 5 15 5 20 એટલે પ્લસ 20I2 = 0. ચાલો કેટલા સામાન્ય નીકળે? હવે હું નહીં કહું, આવડે તમને? કેટલા નીકળે? 5. 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20. કાઢી નાખો 5 સામાન્ય, નીચે જાય એટલે 0. ચાલો હવે નથી લખતો એક પદ, એટલે અહીંયા શું આવે? 5 2 એટલે 2I, 5 3 અને 5 4. ચાલો ક્લિયર છે ને? આઈ હોપ કે તમને ખબર પડે. 5 સામાન્ય અને નીચે ગયા. 5 2 10, 5 3 15, 5 4 20. નિશાની તો એમનામ જ છે. આને આપી દો સમીકરણ નંબર 2. ચાલો
હવે ત્રીજી લૂપ લઈએ કેમ કે 3 સમીકરણ કરવા છે. તો મિત્રો સાંભળો, લાસ્ટ દાખલો કર્યો એની અંદર મેં આ લૂપ લીધી હતી, યાદ કરો, આ લૂપ લીધી હતી, યાદ છે હે ને? મેં તમને તે દિવસે એ પણ કીધું હતું કે એ લેક્ચરમાં એવું પણ વાત કરી હતી કે મિત્રો કદાચ તમે આ લૂપ લ્યો ને તો પણ ચાલે, તમે કદાચ આ લૂપ લ્યો ને આમ 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 અને આમ તો પણ ચાલે. તો આજે એક કામ કરું, નીચેની લૂપ લો, અહીંયાથી ચાલુ કરું ને આમ જાઓ. જો આજે અલગ લૂપ લઈને ચેક કરીએ જવાબ આવે છે કે નથી આવતો. ક્લિયર છે? તો ત્રીજી લૂપ લઈ લો, નામ આપી દઉં F A D C E F. લઈ લો લૂપ, લૂપ તો ચાલો કઈ લઈએ છીએ તો કે F A D C E F. માની લો કે તમે આ લૂપ લઈને જવાબ લાવી દીધો છે તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ચાલો ઠીક છે, લૂપ આ છે લૂપ માં કોના પરથી તો કે KVL પરથી, KVL પરથી. ક્લિયર છે? ચાલો બનાવવા લાગો સમીકરણ. F થી શરૂઆત કરીએ અહીંયાથી. ચાલો અહીંયા કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. આ તો વાયર છે, અવરોધ દોરદ કઈ છે જ નહીં, વાયર છે. ચાલો કોઈ નથી. હવે આમ આવો, ચાલો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, જો એરો દેખાય છે, આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, નિશાની બંને એક દિશામાં, તો નિશાન કઈ માઇનસ. ચાલો ચેક કરો ફાઈ અને આ તો પેલા પ્રવાહ લખી દો એટલે I માઇનસ I1 ઇન્ટુ 5. ચાલો એક કામ પૂરું. હવે અહીંયાથી આપણે આમ જઈએ છીએ, જો આમ જઈએ છીએ, આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, બંને એક દિશામાં, નિશાની માઇનસ. કયો પ્રવાહ છે તો કે I માઇનસ I1 પ્લસ I2. અવરોધ કયો છે જોઈ લો તો કે 10 ઓહમનો, એટલે લખી દો 10. ચાલો આટલું કામ પૂરું, પતી ગયું. ચાલો નીચે આવો, નીચે આવો, નીચે આવો, નીચે આવો. હવે આપણે આમ જઈએ, જો આમ, તો બેટરીનો કયો છેડો ધ્યાનમાં લેવાનો? બીજો છેડો જો પહેલો અને બીજો છેડો કયો છે? પ્લસ, એટલે પ્લસ. કેટલા વોલ્ટની બેટરી છે તો કે 10 વોલ્ટની. ચાલો આમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોવું જોઈએ, 10. અને હવે હજી અવરોધ છે જો, એટલે અવરોધ આમ છે, પ્રવાહ આમ છે, બંને એક જ દિશામાં, નિશાની માઇનસ, તો નિશાની માઇનસ. અને કેટલો પ્રવાહ જાય છે? I. જો એટલે પ્રવાહ જાય છે I, અને અવરોધ કેટલા ઓહમનો છે તો કે 10 નો, કે 10. અને ફરીને કયા બિંદુ આવ્યા? F. જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં પહોંચી ગયા, એટલે ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર છે? ચાલો ઝડપથી કોપી કરો, હું એકવાર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે? થાય છે આટલું? આપી દો સાદું રૂપ. તો ચાલો માઇનસ પ્લસ તો કે માઇનસ, 5 ગયા અંદર એટલે 5I. માઇનસ તો કે પ્લસ, 5 ગયા અંદર એટલે 5I1. માઇનસ પ્લસ તો કે માઇનસ, 10 ગયા અંદર એટલે 10I. માઇનસ તો કે પ્લસ, 10 ગયા અંદર એટલે 10I1. માઇનસ પ્લસ તો કે માઇનસ, 10 ગયા અંદર એટલે 10I2. ચાલો પ્લસ 10 જેમ છે એમના મતે પ્લસ 10 અને 10I એટલે માઇનસ 10I ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? I1 I2 પકડી લઈએ. ચાલો I અહીંયા છે, જો I અને I વાળા 3 પદ છે મિત્રો. એક આ છે, અને એક આ છે. ચાલો 10 20 25 માઇનસ 25 I1 કે માઇનસ 25 I1 નહીં I. ચાલો I નું કામ પૂરું. I1 ને ચેક કરો, I1 ચેક કરો. I1 ઓકે ડન. I1 વાળા બે જ પદ, 10 5 15 તો કે પ્લસ 15 I1. ચાલો હવે I2 વાળા બાકી, I2 અહીંયા થયા, એક જ છે તો માઇનસ 10 I2. અને હવે ખાલી પદ 10 જ છે, પ્લસ 10 આ બધા જાય તો માઇનસ 10, એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. ક્લિયર? ચાલો કેટલા સામાન્ય નીકળે? 5 5 5 25 5 3 15 5 2 10. તો એનો મતલબ 5 ગુણાકારમાં, છેદમાં આવે તો ભાગાકારમાં. હા ચાલો હવે કરો તો કે માઇનસ 5I પ્લસ 5 3 એટલે 3I, 5 2 એટલે 2I2. બરાબર છે ને બધું? અને ઇઝ ઇક્વલ ટુ 5 ગુણાકારમાં, છેદમાં આવે તો ભાગાકારમાં. ચાલો તો માઇનસ 10 છેદમાં 5. ક્લિયર? 5 સામાન્ય કાઢીને ગુણાકારમાં હતા, છેદમાં આવે તો ભાગાકારમાં. ચાલો 5 2 10. હવે નવું બીજું યાદ કરો. માઇનસ નિશાની આપણને પસંદ છે નહીં, કાઢી નાખો. માઇનસ છે તો અહીંયા શું થઈ જાય? અને કાઢી નાખો તો અહીંયા શું થઈ જાય? માઇનસ. અહીંયા શું થઈ જાય? પ્લસ. પણ અહીંયા માઇનસ છે તો એ પણ કેવા થઈ જાય? પ્લસ. ક્લિયર છે? બધી નિશાની બદલી નાખવાની. અહીંથી માઇનસ કાઢો તો છેક સુધીની બધી નિશાની બદલી નાખવાની. બસ એટલું ધ્યાનમાં રાખો. આને કાઢો તો અહીંયા થઈ ગયા 5I, તો આને બદલો એટલે માઇનસ 3I1. આને બદલો તો આને થઈ જાય 2I2. અને આને પણ બદલો, બધાને બદલી નાખવાના તો અહીંયા થઈ ગયા 2. બસ. અને આને આપી દો સમીકરણ નંબર 1 2, અને આને આપી દો સમીકરણ નંબર 3. બસ. હવે ખાલી સમીકરણને પકડો. ચાલો ચેક કરી લઈએ. 1 2 3 ને જોતા જાઓ તો 1 ને જોવો તો 1 માં I માઇનસ 3I1 માઇનસ I2.
2 માં 2i - 3i1 4i2 ઓ મિત્રો જો આ સરખા થઈ ગયા જો હે ને તો 1 અને 2 ની વાત કરી લઈએ અને તમને યાદ છે માઈનસ છે સરખી નિશાની હોય તો બાદબાકી જુદી જુદી નિશાની હોય તો સરવાળો સરખી નિશાની હોય તો શું કરવાની બાદબાકી મેં પહેલા પણ કીધું તો હજી એકવાર કહી દઉં અને જુદી જુદી નિશાની હોય તો સરવાળો કરવાનો જુદી જુદી નિશાની હોય તો શું કરવાનો સરવાળો લોકની રીતની મેથડ છે આવું ગોખવાનું નથી હોતું આ સમજેલું હોય છે 10મા ધોરણની અંદર આપણે આ જ કરીએ છીએ ચાલો ઠીક છે અત્યારે એટલી વાત નહીં કરીએ ઝડપથી ચાલો ધ્યાન આપો આ -3i1 છે સમીકરણ નંબર i - 3 છે તો સમીકરણ 1 અને 2 એની શું કરતા બાદબાકી તો કે 1 - 2 1 - 2 ચાલો સમીકરણ 1 લખી નાખો તો કે i - 3i1 - i2 is equal to 0 સમીકરણ 2 જો અહીંયા રહ્યા 2i - આખું પદ અહીંયા લખી દો ચાલો ઓકે તો કે 2i - 3i1 નેક્સ્ટ આગળ જો તો કે પ્લસ 4i2 is equal to 0 ચાલો આપણે શું કરીએ છીએ બાદબાકી તો બધી નિશાની બદલી નાખવાની પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ છે તો માઇનસ હવે નિશાની કઈ ધ્યાનમાં લેવાની નીચેવાળી નિશાની જો તો કે 2i - i તો કેટલો વધે તો કે -i સમજાય છે ને ચાલો ભૂલ ન થવી જોઈએ +3i - 3i આ ગયા આ કેન્સલ -4 -1 એટલે -5 -5i2 is equal to 0 સમીકરણ નંબર 3 આપ્યા ને અને આપી દો સમીકરણ નંબર 4 ક્લિયર ચાલો 1 અને 2 ની વાત કરી હવે ફરીથી 1 ને જોવો તો એક તો i - 3i1 - i2 ત્રણમાં એવું જ છે જો ત્રણમાં એમ જ છે i વાળું પદ છે આ જો તો હવે 1 અને 3 ની બાદબાકી કરી નાખો સરખી નિશાની હોય તો શું કરવાનું બાદબાકી 1 અને 3 ની બાદબાકી કરી નાખો ચાલો હવે સમીકરણ 1 સમીકરણ 3 ચાલો કરો સમીકરણ 1 લખી નાખો તો કે i - 3i1 - i2 is equal to 0 ચાલો આ સમીકરણની બાદબાકી એટલે 5i - 3i1 plus 2i2 is equal to 0 ચાલો શું કરીએ છીએ બાદબાકી તો નિશાનીમાં ધ્યાન આપવાનું તો કે માઇનસ અહીંયા પ્લસ અહીંયા માઇનસ ચાલો -5i + i એટલે -4i મિત્રો અહીંયા જ ભૂલ નહીં કરતા કેમ કે મને ખબર છે તમારી ભૂલ આમાં જ થવાની છે આમાં ભૂલ ન થવી જોઈએ સાદા રૂપમાં ભૂલ ન થવી જોઈએ -3i1 + 3i1 તો આ કેન્સલ ચાલો -2i2 - i2 એટલે -3 -3i2 is equal to જો આપણે ભૂલ કરી યાદ અહીંયા જો અહીંયા 2 છે આવી ભૂલ નહીં કરતા અહીંયા 2 બીજે ક્યાંય ભૂલ નથી ખાલી આ તો આપણે અહીંયા બરાબર 2 લખવાનું ક્લિયર છે ને આવી ભૂલ ન થવી જોઈએ હા પણ અહીંયા પ્લસ છે તો અહીંયા શું થાય માઇનસ નિશાની બદલાય બાદબાકી કરીએ છીએ તો 0 - 2 એટલે કેટલા થાય -2 થાય 0 માંથી કંઈ પણ બાદ એટલે કેટલા -2 સમજ પડે છે પાક્કું આ ધ્યાનમાં રાખજો જો આવી રીતે કંઈ ભૂલ ન થવી જોઈએ ચાલો માઇનસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કાઢી નાખો અહીં માઇનસ કાઢો એટલે બધા બદલાઈ જાય તો અહીંયા શું છે 4i + 3i2 is equal to 2 સમીકરણ નંબર 4 અને આપી દો સમીકરણ નંબર 5 ચાલો હવે કોને જોવાય તો કે જો i અને i2 બસ તો આને બંને સેટ કરો અને ડાયરેક્ટ થઈ જશે જો આમાં i છે ને આમાં 4 છે તો આને કેટલા વડે ગુણી દેવાય 4 વડે એટલે જો -4i અને અહીંયા +4i નિશાની જુદી જુદી તો શું કરાય સરવાળો ક્લિયર તો શું કરાય આને કેટલા વડે ગુણી દેવાય 4 વડે એટલે હું કરું છું સમીકરણ 4 ને 4 વડે ગુણવાના અને એને આમાં એડ કરવાના એડ એટલે પ્લસ અને સમીકરણ નંબર 5 આમાં તો આપણે કાંઈ ફેરફાર નથી કરતા એટલે એમ ના જો ચોખ્ખું દેખાય 4 ને 4 વડે એટલે આને 4 વડે ગુણવાના અને આને આમાં ઉમેરવાના એટલે પ્લસ સમીકરણ નંબર 5 અને આપણે એડ શું કામ કરીએ જો આ માઈનસ છે અને આ કેવા છે પ્લસ છે જો પ્લસ છે આ માઈનસ છે અને આ કેવા છે પ્લસ એટલે સરવાળો કરીએ ચાલો કરી નાખો 4 ને 4 વડે એટલે આને 4 વડે ગુણવાના એટલે -4i મિત્રો જવાબ આવી ગયો બસ હવે તમે જોઈ લો અને પાછા 4 વડે એટલે 4 5 20 એટલે -20i2 is equal to તો કે is equal to 0 4 વડે ગુણ્યા 4 4 5 20 બાકી બધા બેઠા આ તો એમનામ જ છે લખી નાખો તો કે 4i plus 3i2 is equal to 2 હવે નહીં ભૂલ થાય ચાલો ઠીક છે આવી જાવ નીચે શું કરીએ છીએ સરવાળો કરીએ તો નિશાની બદલવાની હોય નહીં -4i + 4i ગયા
-20 પ્લસ 3 એટલે -17 I2 ઇઝ ઇક્વલ ટુ 2. જો I2 ને સૂત્રનો કરતા બનાવો તો કે I2 ઇઝ ઇક્વલ ટુ 17 ગુણાકારમાં છેદમાં જાય ભાગાકાર એટલે 2/17 પણ આ માઇનસ છે તો આ પણ કેવા થાય માઇનસ. એકમ બોલો એમ્પિયર. આ સાચો જવાબ છે, એકદમ સાચો જવાબ છે, કાંઈ આમ તેમ નહીં. એનો મતલબ I2 નો જવાબ કેટલો? I2 નો જવાબ I2 છે ક્યાં? અહીંયા રહ્યા. I2 નો જવાબ કેટલો છે તો કે -2/17. હવે એક મહત્વની વાત કરું મિત્રો, કદાચ તમને એવું લાગે તમે જ્યારે પ્રવાહની ગણતરી કરતા હોય અને તમને કોઈ પણ પ્રવાહની કિંમત માઇનસ આવે તો જો મિત્રો સાદરૂપ આખું સાચું છે અને જવાબ માઇનસમાં આવે તો કોઈ ચિંતા નહીં કરવાની. માઇનસ એ માત્ર ને માત્ર પ્રવાહની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રવાહની દિશા. હું અહીંયા ખાલી તમારી જાણકારી માટે લખું, તમને ખબર હોવી જોઈએ. પ્રવાહની દિશા, આનો બીજો કોઈ જ મતલબ નથી. એવો મતલબ નહીં કાઢવાનો કે પ્રવાહ માઇનસમાં ન હોય, એમ નહીં. આ પ્રવાહની દિશા બતાવે. હવે જવાબ શેમાં આવ્યો? માઇનસમાં. તો એનો મતલબ શું છે ખબર? કે આપણે પહેલેથી જે પ્રવાહ નીચે જાય છે એવું માની લીધું ને, એ કદાચ ઉપર જતો હશે. એ ક્યાં જતો હશે? ઉપર. એટલે ઓટોમેટિક અહીંયા જવાબ શું આવ્યો? માઇનસ. પણ આપણે આમાં કાંઈ ચેન્જ કરવાના નથી. આ જે છે એ બધું સાચું છે. મિનિંગ શું થાય કે આપણે જેમ અહીંયા પ્રવાહ એમ બતાવ્યું કે નીચે જાય છે, પણ જવાબ એવું બતાવે કે પ્રવાહ નીચે નથી જતો, પ્રવાહ ક્યાં જાય છે? ઉપર. સમજાય? આ તો આપણે ધાર્યું હતું કે ભાઈ માની લો કે નીચે જાય. મને થોડી પહેલેથી ખબર હતી કે પ્રવાહ નીચે જ જશે, પ્રવાહ ઉપર પણ જઈ શકે ને. તો જવાબ એવું બતાવે છે કે પ્રવાહ ક્યાં જાય છે? ઉપર. એટલે માઇનસ નિશાની આવે તો તમારે કાંઈ લખવાનું એવું કહેવાનું નથી કે પ્રવાહ આમ જાય છે આમ જાય, એવું કાંઈ કહેવાનું નથી. તમારે બસ માઇનસ આવે ને તો કોઈ ચિંતા નહીં કરવાની કે જે છે એ સાચું છે. ખાલી એનો મતલબ શું થાય કે તમે જે પ્રવાહની દિશા ધારી છે એમ નથી, પણ ક્યાં છે? આમ છે. ક્લિયર? એટલે આ માત્ર ને માત્ર શું દર્શાવે? પ્રવાહની દિશા. ઓકે, I2 મળી ગયા. તો I2 ની કિંમત માની લો ક્યાંની અંદર મૂકી દો? I2 ની કિંમત આમાં મૂકી દો તો કોની કિંમત મળી જાય? I ની. ક્લિયર છે? ચાલો એક કામ કરો, આમાં મૂકું કેમ કે આમાં I એકલા છે, હે ને? તો એક કામ કરો, ચાલો I2 ની કિંમત મૂકી દઉં 4 માં. આગળ સાફ કરી નાખો. ચાલો તમે કોપી કરી નાખો. ચાલો કોની કિંમત ક્યાં મૂકે છે? કે I2 ની કિંમત સમીકરણ 4 માં. ચાલો મૂકી દઈએ. I2 ની કિંમત સમીકરણ 4 માં. પેલું સમીકરણ ભલે એમ નામ કદાચ કંઈક જરૂર પડે તો, એટલે પહેલા બીજા ત્રીજા સમીકરણ એમ નામ રહેવા દઈએ, બાકીનું બધું સાફ કરી નાખીએ. ચાલો આ સમીકરણ છે ને ઉપર લખી નાખો. 2i - 3i1 + 4i2 = 0. આ હતું આપણું સમીકરણ નંબર 2. ચાલો હવે આની જરૂર નથી, બસ હવે આટલામાં આપણો જવાબ આવી જશે. આ સાફ કરી નાખીશું. સમીકરણ નંબર 3 પણ લખી દઉં. 3 શું છે? ચાલો 3 પણ લખી દઈએ. 5i - 3i1 + 2i2. આ 4 છે મિત્રો, 9 નથી. ઓકે, 2i2 = 2. અને આપણે આ બધું સમીકરણ નંબર 3 એટલે અહીંયા લખી દો 3. ચાલો હવે કઈ કામ નથી. ઓકે ડન. ચાલો કોની કિંમત ક્યાં મૂકે છે? હજી તો આપણે અહીંયા છીએ. તો કે I2 ની કિંમત સમીકરણ 4 માં. ચાલો લખીએ. I2 ની કિંમત સમીકરણ 4 માં. ચાલો I2 અહીંયા રહ્યા. સોરી I2 અહીંયા રહ્યા. એને આમાં મૂકે છે એટલે પહેલા આ સમીકરણ લખી નાખો. તો કે -i - 5i2 - 5i2 = 0. મૂકી દો I2 ની કિંમત -2/17. અહીંયા મૂકી દો -2/17. આ -i -5. અહીંયા કેટલા? તો કે -2/17 કૌંસ પૂરો. અને અહીંયા કોણ છે? તો કે I2 = 0. સમજાય છે? ચાલો આપી દો સાદરૂપ. અહીંયા -i તો કે પ્લસ 5/2 તો કે 10 અને છેદમાં કેટલા? તો કે 17. અને અંદર કોણ આવી ગયા? તો કે I2. સોરી, હવે I2 લખવાની ક્યાં જરૂર છે? I2 ની આપણે કિંમત મૂકી દીધી. સોરી, કોઈ મતલબ નથી આનો. સમજ પડે છે ને? ચાલો = તો કે 0. +10/17 આ બાજુ આવે તો માઇનસ. તો શું લખાય? ચાલો આને હું અલગ કરી દઉં. ચાલો આને આપણે અલગ કરી દઈએ છીએ. ઓકે,
તો પ્લસ આ બાજુ આવે તો માઇનસ, તો કે માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10/17. એકમ બોલો એમ્પિયર, પણ બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ, તો આઈ બરાબર 10/17, તો કે એમ્પિયર. એનો મતલબ બેટરીમાંથી આટલો પ્રવાહ નીકળે, જો આટલી 10/17 અહીંયા. એટલે એનો મતલબ આ શાખામાંથી કેટલો પ્રવાહ જાય, તો કે આટલો. ચાલો પૂરું. ઓકે, જો આઈ મળી ગયા છે, i2 મળી ગયા છે, તો મિત્રો i1 મળી જાય. i છે, i2 છે, તો i1 મળી જાય. સમજાય છે? તો કઈ કિંમત ક્યાં મૂકતા, તો કે i2 i એની કિંમત સમીકરણ 1 માં. હવે કોની કોની કિંમત ચાલો લખાવી દો ઝડપથી, તો કે i2 ની કિંમત આપણે મૂકીએ સમીકરણ 1 માં મૂકી દો એટલે i1 મળી જાય. ચડાવો ઉપર, પેલા સમીકરણ લખી નાખું, તો કે i - 3i1 - i2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો i ની કિંમત તો કે 10/17 લખી નાખો, 10/17 માઇનસ 3 i1 ની કિંમત શોધવાની છે, માઇનસ i2 ની કિંમત માઇનસ 2/17 માઇનસ 2/17 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો 10/17 એમ નામ રહેવા દો, કોઈ ચેન્જ નહીં કરો. 10/17 માઇનસ 3i1 માઇનસ માઇનસ તો કે પ્લસ 2/17 ઇઝ ઇક્વલ ટુ કેટલા, 0. ક્લિયર? એક કામ કરીએ, બંનેને ફેરવાય એની કરતા આને આમ જવા દો, માઇનસ 3i1 આ બાજુ હોય તો પ્લસ 3i1, તો આવું થાય 3i1 ઇઝ ઇક્વલ ટુ આ બે પદ એમ નામ બેઠા, તો કે 10/17 પ્લસ 2/17. ક્લિયર? ચાલો 10 2 તો કે 12, કેમ કે છેદમાં 17 છે એટલે 17 એક વખત, એટલે અહીંયા શું થાય 3i1 ઇઝ ઇક્વલ ટુ 10 ને 2 12 છેદમાં કેટલા, તો કે 17. મિત્રો આ કેટલા થાય, 3 ચોકુ 12, 3 4 12 અથવા 3 ગુણાકારમાં છેદમાં ભાગાકારમાં 3 4 12 એટલે 4/17, 4/17. કોની કિંમત, તો કે i1 ની. તેથી i1 ઇઝ ઇક્વલ ટુ 4/17 એકમ બોલો, તો કે એમ્પિયર. જો બધા પ્રવાહ આવી ગયા, i આવી ગયા, i આવી ગયા, અહીંયા i છે, પછી i1 છે અને i2 છે. તો આપણને શું કીધું હતું, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. ચાલો દરેક શાખા આપી દો. એક શાખા કઈ થઈ જાય, તો કે જો આ શાખા, આ શાખા લઈ લો એટલે અહીંયા કીધું ea માંથી કેટલો જાય, ea માંથી i, તો અહીંયા લખી દો. જો હું છે ને લાંબુ આખું સેન્ટેન્સ નહીં લખું, અહીંયા ea એટલે ea શાખામાંથી વહેતો પ્રવાહ કયો છે, અહીંયા ea, તો એમાંથી કયો જાય છે, i, તો અહીંયા i, અને i નો જવાબ કેટલો, ક્યાં છે અહીંયા 10/17 એમ્પિયર. એક જવાબ આવી ગયો. ચાલો એકનું કામ કરો, આ શાખા લઈ લો AD, તો અહીંયા લખી દો AD. ચાલો અહીંયા AD લખી દીધા AD. ચાલો હવે AD માંથી પ્રવાહ કયો જાય છે, તો કે i - i1. જો i - i1 તો પેલા એ લખી નાખો, તો કે i - i1. ચાલો ઇઝ ઇક્વલ ટુ i કેટલા છે, i તો કે અહીંયા રહ્યા 10/17 માઇનસ i1 કેટલા છે, i1 અહીંયા રહ્યા 4/17 લખી નાખો, 4/17. સમજાય છે ને? ચાલો તો છેદમાં કેટલા આવી જાય, તો કે 17, 10 માંથી 4 જશે તો કે થશે 6, 6/17 એમ્પિયર. કોનામાંથી, તો કે AD માંથી, આમાંથી આટલો પ્રવાહ થાય. ક્લિયર? ચાલો હવે AD નું કામ પૂરું. ઉપરના ને લઈ લો, AB ને લઈ લો. ચાલો AB નો જવાબ તો ડાયરેક્ટ AB માંથી કેટલો પ્રવાહ જાય, તો કે i1 અને i1 નો જવાબ 4/17 એકમ કયો, તો કે એમ્પિયર. ચાલો આનું કામ પૂરું. નીચે વાળાને લઈ લો, BD ને લઈ લો. BD માંથી કયો જાય, તો કે i2. ચાલો લખી દો BD માંથી કોણ જાય, તો કે i2, અને i2 નો જવાબ કેટલો, i2 અહીંયા માઇનસ 2/17 એકમ કયો, એમ્પિયર. ચાલો BD નું કામ પૂરું. BC ને લઈ લો. ચાલો BC. ચાલો BC માંથી કોણ જાય છે, તો કે i1 - i2. ચાલો ચેક કરો, i1 ક્યાં છે અહીંયા રહ્યા 4/17 માઇનસ i2 અહીંયા રહ્યા માઇનસમાં છે ને પોતે, એટલે માઇનસ 2/17 માઇનસ પ્લસ 4/17 પ્લસ 2/17 17 એક વખત, 4 ને 2 6 એટલે 6/17 એકમ કયો, એમ્પિયર. કોનો જવાબ, BC નો જવાબ. ચાલો BC નું કામ પૂરું, આનું કામ પૂરું. હવે આને લઈ જાઓ CD અથવા તો DC. ચલો CD લઈ લઈએ. ઓકે, આને સાફ કરી નાખો.
ચાલો છેલ્લું અહીંયા પૂરું કરી દઈએ સીડી. ચાલો સીડી માંથી વહેતો પ્રવાહ સીડી. ચાલો સીડી માંથી કોણ જાય છે? સીડી માંથી કોણ જાય છે? તો કે I - I1 + I2. લખી દો I - I1 + I2. ચાલો લખી દો I કેટલા છે? I કેટલા છે? અહીંયા 10/17 માઇનસ I1 કેટલા છે? I1 ક્યાં છે? અહીંયા 4/17 અને પ્લસ I2 કેટલા છે? I2 અહીંયા એ કેવા છે? માઇનસ 2/17. ચાલો 10/17 માઇનસ 4/17 પ્લસ માઇનસ માઇનસ 2/17. ક્લિયર? તો 17 એક વખત ઉપર જેમ છે એમ લખી નાખો તો કે 10 - 4 - 2 -4 - 2 -6 10 માંથી 6 જશે તો 4 4/17 કોનામાંથી? સીડી માંથી. કેટલા જાય? તો કે એમ્પિયર. પૂરું આવી ગયો જવાબ. કેમ કે આમાંથી તો આ જ જાય છે, આ જ જાય છે જો, એટલે એનું લખવાની જરૂર નથી. જો આવી ગયો જવાબ. આટલા જવાબ લાવવાના છે. જો આટલા બધા જવાબ તમારા મેચ થઈ જાય છે તો આપણને કઈ વાંધો છે નહીં. ક્લિયર છે? પાક્કું? આવું આવડવું જોઈએ. આવડશે? પાક્કું ને? ચાલો હવે નવી થિયરીની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. આપણે હવે ભણવાનું છે પાવર વિશે ભણવું છે. કોના વિશે? પાવર વિશે. કરીએ શરૂઆત? ચાલો બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો ક્લિયર છે ને? સાફ કરી નાખું છું. ઓકે. હવે મિત્રો નવી થિયરી ભણવી છે આપણે, વિદ્યુતીય ઉર્જા અને પાવર. બરાબર ધ્યાન આપજો. એકદમ સીધું સાદું છે, ખાલી આપણે થોડી વાત અંદર સમજવાની, થોડી થિયરી અંદર ખાલી સમજવાની બસ. અને એકદમ સીધા સાદા આગળના સમીકરણ જે તમને આવડે છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. નવું કાંઈ નથી. એકદમ નાનો ટોપિક છે. આની પરના દાખલા પણ નથી. ટેક્સ્ટ બુકની અંદર એક પણ દાખલો નથી આનો. ખાલી થિયરી જ છે. ચાલો સમજી લઈએ ઝડપથી. ધ્યાન આપજો. તમને ખબર હોય તો એક દાખલાની અંદર આપણે પાવરની ઓલરેડી વાત કરી દીધી હતી. યાદ કરજો. P = I²R સમીકરણ લખ્યું હતું. યાદ કદાચ આવી જાય તો P = I²R. એક મોટો દાખલો ગણ્યો તો એની અંદર હતું આ. હે ને? ચાલો વાંધો નહીં. જે છે ઓકે હું લખું એને ધ્યાન આપો. સવાલ લખી જોજો. શરૂઆત કરીએ. વિદ્યુતીય ઉર્જા અને પાવર વિશે સમજૂતી આપો. એકદમ સીધો સાદો સવાલ છે. સમજીએ આરામથી. વિદ્યુતીય ઉર્જા એટલે એક ઉર્જાની કંઈક અંદર વાત આવશે. વિદ્યુતીય ઉર્જા અને બીજી કોની વાત આવશે? પાવરની. અને મિત્રો જનરલી એક ફિક્સ વસ્તુ છે, ઉર્જા સાથે પાવર જોડાયેલા જ હોય, પાવર સાથે ઉર્જા જોડાયેલા હોય. કેમ? 10મા ધોરણ પ્રમાણે પાવરનું સમીકરણ બોલો તો પાવરનું સમીકરણ પાવર બરાબર યાદ કરો તો પાવરની વ્યાખ્યા તો પાવરનું સમીકરણ એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે. અથવા તો બીજું શું કહેવાય? એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને ઉર્જા. આવું પણ આપણે લખતા હતા. એકમ સમયમાં કરેલું કાર્ય અથવા તો એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા, વપરાતી ઉર્જા, એને શું કહેવાય? પાવર. આનો જ ઉપયોગ કરવાનો છે. અને સીધી વાત જ છે, કાર્ય છે ઉર્જા છે બંને સરખા છે. એટલે અહીંયા આપણે પાવરનું સમીકરણ ઉપયોગમાં લેવું છે તો કાં તો આપણે ઉર્જાના કાર્યના છેદમાં સમય લઈ લઈશું, કાં તો ઉર્જાના છેદમાં સમય લઈ લઈશું. કેમ કે અહીંયા લખેલા છે ઉર્જા અને પાવર સાથે જ છે. એક છે ઉર્જા, એક છે આ આપણે આને સમજાવવાના ઉર્જા, આ છે પાવર. આ બંનેને સમજાવવાના છે. ઉર્જા અને પાવર સાથે જ છે. જો બંને વચ્ચેનો સંબંધ સમજાય છે? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન. ઓકે મિત્રો તો શરૂઆત કરીએ. જોજો બરાબર આન્સર લખીએ. ઉર્જાની કઈ રીતે આની અંદર વાત થઈ શકે? તો માની લો કે આ કોઈ અવરોધ છે, એને મેં 20 વોલ્ટની બેટરી સાથે જોડી દીધા છે. કેટલા વોલ્ટની બેટરી? તો કે 20 વોલ્ટની બેટરી. બરાબર ધ્યાન આપજો. એક અવરોધ છે અને મેં કેટલા વોલ્ટની બેટરી સાથે જોડી દીધા? તો કે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દીધા. ચાલો 20 વોલ્ટની બેટરી સાથે જોડી દીધા. માની લો કે આ અવરોધ છે, આ કેપિટલ R છે. આમાંથી જે કંઈ વોલ્ટેજ છે એટલે એ V જેટલા વોલ્ટેજ છે. આટલું ક્લિયર છે? હવે એકદમ સીધી ભાષામાં સમજીએ. જોજો મિત્રો, અહીંયા હું 20 વોલ્ટની બેટરી કહું તો એનો મતલબ શું થાય? હું અહીંયા સાઈડ પર દોરીને બતાવું. હું એમ કહું કે 20 વોલ્ટની બેટરી તો આ છેડો પ્લસ હોય ને આ છેડો કેવો હોય? માઇનસ. અને તમે એમ કહી દો કે 12 વોલ્ટની બેટરી છે. કેટલા વોલ્ટની? 12. તો આનો મતલબ શું થાય ખબર? કે ભાઈ આ છેડો છે એ અહીંયાથી 12 વોલ્ટનો કહી દઉં તો પછી આ છેડો કેટલાનો કહેવાય? 0 નો. તફાવત લ્યો, 12 અને 0 નો તફાવત લ્યો તો જો 12 જ આવે. એટલે હું એમ કહી દઉં કે આ ધન પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન 12 વોલ્ટ છે તો ઋણ પ્લેટનું કેટલું કહેવાય? 0. કેમ કે બંનેનો તફાવત લ્યો 12 - 0 તો કેટલા થાય? 12 જ થાય.
સમજાય? તો એનો મતલબ શું થયો? અહીંયા એનો મતલબ શું થયો કે જો અહીંયા બેટરી તમે એમ કીધું કે બેટરી છે 20 વોલ્ટની છે, 20 વોલ્ટની છે એમ કહી દો, આ બેટરી 20 વોલ્ટની, તો એનો મતલબ આના કેટલા વોલ્ટેજ કહી દઉં? 20 કહી દઉં, તો આ છેડાના વોલ્ટેજ કેટલા કહેવાય? 0. સમજાય છે? આ ક્લિયર હોવું જોઈએ, પાક્કું ને? તો એનો મતલબ એવો થયો કે આ છેડો છે એનો વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V. તો કે આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે 0. તો કે જો આનું વિદ્યુત સ્થિતિમાન V, તો એનો મતલબ એવો થયો કે આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? V. અને આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. તો એનો મતલબ આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. પેલા આવું સમજાયું, તમને આવી ખબર પડી પડે, પાક્કું ને? ચાલો ઓકે, ફરી એક વાત કહી દઉં. જો આ બેટરી છે, માની લો આ બેટરી છે, માની લો કે હું આ 100 વોલ્ટની બેટરી કહી દઉં, તો આનો મતલબ શું કહી શકો તમે કે ભાઈ આ છેડો છે એના કેટલા વોલ્ટ હોય? 100 વોલ્ટ હોય, તો પછી આના ઓટોમેટિક કેટલા થઈ જાય? તો કે 0. આવું તફાવત, પાક્કું ને? ઓકે ડન. ચાલો ઓકે, તમે એવું માની લીધું 20 વોલ્ટની છે, તો માની લો કે આ છેડાના વોલ્ટેજ કેટલા છે? V. તો આ છેડાના વોલ્ટેજ કેટલા? 0. આવો આપણે વાત કરી દીધી. અને બીજી વસ્તુ, પ્રવાહ કયા છેડામાંથી નીકળે? તો કે ધન છેડામાંથી. તો માની લો કે અહીંયાથી I પ્રવાહ નીકળ્યો, તો આમાં પણ કેટલો જાય? તો કે I જાય. તો આમાં પણ કેટલા જાય? તો કે I જાય. તો ફરીને પાછા કેટલા આવશે? તો કે I પ્રવાહ આવશે, જે આપણને ખબર જ છે, નોર્મલ જે વાત કરી તે. ક્લિયર છે? પાક્કું? હવે મહત્વની વાત કરો, જોજો ધ્યાન આપજો. પેલા આટલું લખી દઈએ. પરિપથમાં અથવા તો આકૃતિમાં કોની સાથે કોને જોડાય? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R ને 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલા? તો કે અવરોધ કોને? તો કે R ને કઈ બેટરી? તો કે 20 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. ચાલો એક કામ કરું, હવે બીજી વાત કરો. હવે ધ્યાન આપજો, આની અંદર હવે આપણે સમજવાનું છે. મિત્રો, પ્રવાહ આમ જાય છે, અને પ્રવાહ ક્યારે જાય? તો કે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે. કોણ ગતિ કરે ત્યારે? વિદ્યુતભાર ગતિ કરે ત્યારે. એનો મતલબ એવું કે વિદ્યુતભાર ગતિ કરતો હશે. કોણ ગતિ કરતો હશે? તો કે વિદ્યુતભાર, એટલે પ્રવાહની રચના લે. તો એવું માનો કે માની લો કે અહીંયાથી કોઈ Q વિદ્યુતભાર એ ગતિ કરીને આમ જાય છે, જો આમ જાય છે આવી રીતે, અને એને ગતિ કરી એટલે કોની રચના થઈ? તો કે પ્રવાહની રચના થઈ. તો વિદ્યુતભાર ક્યાંથી ક્યાં ગયો? તો કે વિદ્યુતભાર O થી V ગયો. અને મિત્રો, O થી V જાતે નહીં જાય, એને કોણ મોકલે? તમને ખ્યાલ છે, બેટરી ઉર્જા આપે વિદ્યુતભારને. બેટરી એ વિદ્યુતભારને શું આપે? ઉર્જા. આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે કે બેટરી છે એ વિદ્યુતભારને શું આપે? ઉર્જા આપે, એટલે એ આગળ જવા લાગે. એનો મતલબ બેટરીએ શું કર્યું? તો કે કાર્ય. બેટરીએ શું કર્યું? કાર્ય. શું કાર્ય કર્યું? તો કે આ વિદ્યુતભાર છે એને ઉર્જા આપવાનું, અને એને ઉર્જા આપે એટલે વિદ્યુતભારે ગતિ કરી, અને ગતિ કરી એટલે પ્રવાહની રચના થઈ. ક્લિયર છે? પાક્કું? તો એનો મતલબ અહીંયા વિદ્યુતભાર ક્યાંથી ક્યાં જાય? તો કે વિદ્યુતભાર O થી આ બિંદુ લઈ, એક કામ કરો, અહીંયા હું A બિંદુ કહી દઉં, અહીંયા હું B બિંદુ કહી દઉં, તો શું કહી શકાય? તો કે અહીં વિદ્યુતભાર A થી B સુધી જાય, આ દરમિયાન થતું કાર્ય. ફરીથી, વિદ્યુતભાર A થી B સુધી જાય, આ દરમિયાન થતું કાર્ય કોના વડે? તો કે બેટરી વડે. બેટરી ધક્કો મારીને મોકલે છે. તો લખ, હવે વિદ્યુતભાર Q બેટરી વડે થતા કાર્યની અસર હેઠળ શું લખેલું છે? હવે વિદ્યુતભાર Q બેટરી વડે, ઓકે એક મિનિટ, વ્યવસ્થિત વાક્ય રચના લખીએ. ચાલો, તો કે કોણ? તો કે વિદ્યુતભાર Q કોણ વડે? તો કે બેટરી વડે થતા કાર્યની અસર હેઠળ ક્યાંથી ક્યાં ગયા? તો કે A થી B જાય ત્યારે થતું કાર્ય. ક્યાંથી ક્યાં ગયા? તો કે A થી B ગયા એ દરમિયાન થતું કાર્ય. તો જો કાર્ય ક્યાંથી ક્યાં ગયા? તો કે A થી B. હવે ધ્યાન આપજો, કંઈક યાદ કરો. કાર્ય A થી B, એ કાર્યને જો તમે એ જ વિદ્યુતભાર વડે ભાગી નાખો તો અહીંયા શું મળે? વિદ્યુત સ્થિતિમાન. અહીંયા શું મળે? વિદ્યુત સ્થિતિમાન. યાદ કરો, તમે અનંતથી અહીંયા કોઈ અનંત લઈ લેતા હતા, અહીંયા કોઈ બિંદુ P લઈ લેતા હતા, અહીંયા કોઈ વિદ્યુતભાર Q હતા, તો અનંતથી P લાવવા માટે કરવું પડતું કાર્ય, અનંતથી બિંદુ P પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય
એટલે જે કોઈ વિદ્યુતભાર હોય એને Q, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક, તો કે Vp માઇનસ V ઇન્ફિનિટી, આવું કર્યું છે આપણે. તો આપણે અહીંયા ક્યાંથી ક્યાં ગયા, તો કે A થી B, તો વિદ્યુત સ્થિતિમાન અહીંયાનો માઇનસ અહીંયાનો, સમજાય છે? એટલે આના બરાબર શું લખાય, તો કે અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક, અંતિમ કેટલું, તો કે V માઇનસ પ્રારંભિક કેટલું, તો કે 0. આવું કહેવા માંગુ છું મિત્રો, આ સમજાવવું જોઈએ. ક્લિયર છે? આ શું લખ્યું, તો કે કાર્ય A થી B સુધી જવા માટે થતું કાર્ય, એ કાર્યને કોના વડે ભાગી નાખો, એ જ વિદ્યુતભાર વડે જો તમે ભાગી નાખો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો, તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. ક્લિયર છે? આ કન્સેપ્ટ પરથી નથી. ચાલો ઓકે, પૂરું કરીએ, બસ આવી ગયું છે, આ જ કરવાનું હતું. ઓકે, અહીંયા તો V જ આવશે, તો કે V. અહીંયા તો આ કાર્ય મળ્યું, તો કે કાર્ય. હવે હું A થી B એવું નથી લખતો, કેમ કે આપણને ખબર છે કે A થી B છે એટલે કાર્ય છેદમાં Q. તો મિત્રો W ને સૂત્રનો કરતા બનાવો તો શું લખાય, Q ઇન્ટુ V. મળી ગયું કાર્ય. કોના વડે થતું કાર્ય, તો કે બેટરી વડે થતું કાર્ય, અથવા તો આને બીજું શું કહેવાય, તો કે બેટરી વડે ખર્ચાતી ઉર્જા. શું કામ ખર્ચાણી, મિત્રો કાર્ય એ ઉર્જા જ કહેવાય ને, એને વિદ્યુતભારને અહીંયા મોકલો તો એટલે એને શું આપી, ઉર્જા. તો બેટરી વડે કેટલી ઉર્જા ખર્ચાણી, તો કે QE જેટલી. ક્લિયર? તો તે લખી નાખું. તેથી બેટરી વડે ખર્ચાતી ઉર્જા એ પણ કેટલી કહેવાય, તો કે QV જેટલી જ કહેવાય. QV આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? કેમ કે એને ધક્કો માર્યો, ઉર્જા આપી, કેટલી ઉર્જા આપી, તો કે QV જેટલી ઉર્જા આપી. કોને આપી, તો કે Q વિદ્યુતભારને આપી. ક્લિયર? ચાલો હવે આવી ગયું. જો મિત્રો તમારી પાસે ઉર્જા હોય અને તમે એને સમય વડે ભાગો એટલે કોણ મળે, પાવર. તો કે એકમ સમયમાં બેટરી વડે ખર્ચાતી ઉર્જા એને શું કહેવાય, પાવર. ક્લિયર છે? તો લખીએ. તેથી એકમ સમયમાં બેટરી વડે ખર્ચાતી ઉર્જા, એકમ સમયમાં બેટરી વડે ખર્ચાતી ઉર્જા ને પાવર કહે છે. તો પાવર કહેવાય, તો કે P. બેટરી વડે કેટલી ઉર્જા ખર્ચાણી, ઉર્જા કેટલા સમયમાં, તો કે એકમ સમયમાં. એકમ ક્યાં લખવાના, નીચે, તો નીચે લખી દઉં સમય. ચાલો, બેટરી વડે કેટલી ઉર્જા ખર્ચાણી, ઉર્જા કેટલી ખર્ચાણી, તો કે QE જેટલી. એના માટે સમય આપણે કેટલો માની લીધો, તો કે T જેટલો. આવું કેવું છે, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એને શું કહેવાય, પાવર. પતી ઉર્જાની જગ્યાએ શું લખે, તો કે QE. આવું કહેવા માંગુ છું. હવે મિત્રો આને યાદ કરો, Q ના છેદમાં T ને કંઈક કહેવાય, આને કંઈક કહેવાય. ચાલો યાદ કરો, I is equal to Q by T. તેને તો પ્રવાહ કહેવાય, તો Q by T ને તો I કહેવાય. તો P is equal to IV. આવું કહેવાય, P is equal to IV. કોનું સૂત્ર, તો કે પાવરનું સૂત્ર. કોના, તો કે બેટરીના. એટલે બેટરી વડે કેટલો પાવર આપે, તો કે VI જેટલો, અથવા તો IV, અથવા તો આને તમે VI કહી દો. ક્લિયર છે? પાક્કું? એટલે બેટરીનો પાવર કેટલો થયો, બેટરી કેટલો પાવર આપે છે, તો કે VI જેટલો. ઇનડાયરેક્ટલી એવું કહી શકો કે એકમ સમયમાં ઉર્જા જ આપે છે. આ જો ઉર્જા જ હતી, પણ તમે એને સમયની સાથે ગણતરી કરો તો એ શું મળી જાય, પાવર. ક્લિયર? તો બેટરીનો પાવર કેટલો, તો કે VI. કોનો પાવર, બેટરીનો. ધ્યાનમાં રાખો, આ કોનો પાવર, બેટરીનો. જે બેટરીનો પાવર છે, આ બેટરીના પાવરનું સમીકરણ છે. ક્લિયર છે? પાક્કું? ચલો આ ક્લિયર. હવે છેલ્લી વાત કરીએ. ચાલો બેટરીનો પાવર. હવે માનો જો મિત્રો, જો અહીંયા આપણે બેટરી સાથે અવરોધને જોડેલા છે. ધ્યાન આપજો, બેટરી સાથે કોને જોડેલા છે, અવરોધને. હવે મારી વાત સાંભળજો. તો એ અવરોધમાંથી પ્રવાહ પસાર થયો, જો પ્રવાહ પસાર થયો, અને મને જોવો તો અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો અવરોધ ગરમ થાય કે ન થાય? શું બોલું છું? અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો અવરોધ ગરમ થાય કે ન થાય? તો કે થાય. યાદ કરો, આપણો બલ્બ છે ઘરનો, તો બલ્બની તમે સ્વિચ ચાલુ કરો એટલે બલ્બ પ્રકાશ તો આપે જ છે, સાથે સાથે ગરમ પણ થાય છે. એવું નથી થતું કે પ્રકાશ આપે અને ગરમ ન થાય. સમજ પડે શું કહું છું? બલ્બ ચાલુ તો થાય એટલે પ્રકાશ તો આપે પણ સાથે સાથે ગરમ પણ થાય. એ ગરમ શું કામ થયો? કેમ કે એ બલ્બમાંથી પ્રવાહ પસાર થાય છે. શું પસાર થાય છે? પ્રવાહ. અને મેં તમને લાસ્ટ લેક્ચર ની અંદર તો એકાદ બે લેક્ચર આગળ પહેલા કીધું કે અવરોધ એટલે એનો મતલબ શું, કે એનો મતલબ આપણે કોઈ સાધન જોડેલું, માની લો કે બલ્બ જોડેલો, તો જો બલ્બ જોડેલો છે તો એ ગરમ થાય જ છે. તો એનો મતલબ અવરોધ જોડેલો છે તો એ ગરમ થાય જ છે. અને ગરમ શું કામ થયો? કેમ કે અંદરથી પ્રવાહ પસાર થયો.
અને પ્રવાહ પસાર થયો અને એ ગરમ થયા, તો એનો મતલબ એવો છે મિત્રો કે જ્યારે પ્રવાહ અંદરથી પસાર થાય ત્યારે ઉર્જાનો વ્યય થતો હોય. એ વ્યય થાય એટલે બલ્બ શું થાય? ગરમ થાય. સમજ પડે છે? ફરીથી ઉર્જાનો શું થતો હોય? વ્યય. એ જે ગરમ થાય છે એને શું કહેવાય? વ્યય કહેવાય. કેમ કે બલ્બનું કામ શું હતું? પ્રકાશ આપવાનું, નહીં કે ગરમ થવાનું. હવે ક્લિયર છે? જો એ ગરમ થાય છે એનો મતલબ એ વ્યય છે. આપણે ગરમ કરવા માટે બલ્બનો ઉપયોગ કરતા નથી, આપણે બલ્બનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરીએ. તો જે ગરમ થાય છે એ ઉર્જાનો શું થઈ ગયો? વ્યય. ઉર્જાનો વ્યય શું કામ થયો? એમ કે તેમાંથી પ્રવાહ પસાર થયો. તો હવે લખી જોજો. હવે અવરોધ R માંથી આપણે બલ્બ નહીં, આપણે શું લખશું? અવરોધ R માંથી પ્રવાહ પસાર થતા ઉર્જાનો શું થાય છે? તો કે વ્યય થાય છે. અને હવે સાંભળજો અગત્યનો શબ્દ, અને આ ઉર્જા લખી દો. ઉર્જા ઉર્જા સ્વરૂપે હોય છે. આ ઉર્જા કયા સ્વરૂપે હોય? ઉષ્મા ઉર્જા. જો આપણે ઉષ્મા ગરમ, બલ્બ ગરમ થાય એટલે આપણે એને કઈ કીધી? જ્યાં આપણે ગરમ થાય છે એને આપણે શું કીધું? ઉષ્મા ઉર્જા. એટલે પ્રવાહ પસાર થાય તો ઉર્જાનો વ્યય થાય, અને એ ઉર્જાનો વ્યય કયા ઉર્જા સ્વરૂપે? તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે. અને હવે સમજો આપણે પાવરનું સૂત્ર શું છે? તો કે પાવર ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં સમય. હવે બરાબર ધ્યાન આપો. ઉર્જા સ્વરૂપે હોય છે પણ અહીંયા જો ઉર્જાનો શું થાય છે? વ્યય. જોજો ઉર્જાનો શું થયો? વ્યય. આનો શું થયો? તો કે વ્યય. તો મિત્રો ઉર્જાનો વ્યય થયો તો એનો મતલબ ઇનડાયરેક્ટલી કોનો વ્યય થયો? તો કે પાવરનો વ્યય. સમજાય છે? એટલે ઉર્જાનો વ્યય એટલે એને શું કહેવાય? પાવરનો વ્યય. એટલે હવે લખી જોજો. તેથી અવરોધમાં લખી જોજો વ્યય પામતો પાવર. હવે પાવરનું સમીકરણ કયું? તો કે P ઇઝ ઇક્વલ ટુ VI. અહીંયા રહ્યું P ઇઝ ઇક્વલ ટુ VI. તો પહેલા લખી નાખો પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. પણ તમને એક વખત એવો પ્રશ્ન થાય કે સર આ તો બેટરી માટે, સાચી વાત છે, પણ આ તો પાવરનું સમીકરણ તો આ જ છે, પણ અવરોધ માટે કઈ રીતે થાય? તો કે અવરોધ માટે જો પરંતુ અવરોધ માટે હવે જોજો અવરોધ માટે V ઇઝ ઇક્વલ ટુ IR. અવરોધનું સમીકરણ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ IR. તો જ્યાં V દેખાય ત્યાં શું મુકાય? IR. એટલે અહીંયા શું મૂકવા પડે? IR. આવું કહું છું. તો એનો મતલબ આની અંદર મૂકો. તેથી P ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ મૂકી દો IR. તો શું લખાય? IR. અને આ I તો હતા જ તે, તો જો I²R. એટલે P બરાબર શું આવ્યા? તો કે I²R. અને જો વ્યય પામતો પાવર આવી ગયો. વ્યય પામતો પાવર ક્યાં વ્યય પામ્યો? તો કે એ પણ દેખાય જો અવરોધમાં. અવરોધ છે અંદર. ક્લિયર છે? તો એનો મતલબ અવરોધની અંદર કોનો વ્યય થયો? તો કે પાવરનો વ્યય થયો. એ કેટલો હોય? તો કે I²R. પાક્કું? આ સમજાવવું જોઈએ. હજી એક વસ્તુ કરું. જો મિત્રો અહીંયાથી તમે P ઇઝ ઇક્વલ ટુ VI હતા તો V ની જગ્યાએ તમે IR મૂકા. જો અહીંયા V ની જગ્યાએ તમે IR મૂકા. ઊંધું કરું તો I ને પકડી રાખું, R ને નીચે જવા દો, તો I ની જગ્યાએ શું લખાય? V ના છેદમાં R. I ની જગ્યાએ શું લખાય? તો કે V ના છેદમાં R. તો આ સમીકરણ એક કામ કરો, I ની જગ્યાએ V ના છેદમાં R મૂકી દો. તો શું થાય? ઉપરાંત V ઇઝ ઇક્વલ ટુ IR હતું. જો શાંતિથી V ઇઝ ઇક્વલ ટુ IR હતું, એમાં I ને સૂત્ર ન કરતા તો R નીચે જરી કાઢે તો V ના છેદમાં R. તો I ની જગ્યાએ લખી નાખું V ના છેદમાં R. સોરી, અહીંયા લખી દો. અહીંયા ફરી અહીંયા આમાં લખો તોય વાંધો નથી, આમાં લખું છું. જો P ઇઝ ઇક્વલ ટુ I²R. હવે તમે લખી નાખો. હવે માની લો કે આ I છે તો I ની જગ્યાએ લખી દો V ના છેદમાં R. તો શું લખાય? કે V ના છેદમાં R હોલ સ્ક્વેર ઇન્ટુ શું લખી દો? R. ચાલો કરો કેન્સલ. જોજો તો આને થાય V² છેદમાં R² ઇન્ટુ R. R કેન્સલ. તો શું મળે? V² ના છેદમાં R. આ પણ શું કહેવાય? પાવર. કયો? તો કે વ્યય પામતો પાવર. ક્યાં? તો કે અવરોધમાં. જો દેખાય છે. એટલે વ્યય પામતો પાવર બે સ્વરૂપે લખાય. જો એક આ સ્વરૂપે પણ લખી શકો, P ઇઝ ઇક્વલ ટુ I²R લખાય, અને બીજું આ પણ લખાય P ઇઝ ઇક્વલ ટુ V² ના છેદમાં R.
આ પાવરનો વ્યય કયા સ્વરૂપે? તો કે પ્રવાહના સ્વરૂપે. આ પાવરનો વ્યય કયા સ્વરૂપે? તો કે વોલ્ટેજના સ્વરૂપે. એટલે આપણે બંને સમીકરણ આવડવા જોઈએ. કોની અંદર વ્યય? તો કે અવરોધમાં વ્યય. કોનો વ્યય? તો કે પાવરનો વ્યય. P = I²R અથવા તો P = V²/R. મિત્રો કોઈ પણ એક સમીકરણ આવડે એટલે I ની જગ્યાએ V ના છેદમાં R મૂકી દો તો આ પણ થઈ આવડશે. પાક્કું? હવે છેલ્લો એક શબ્દ ખાલી કહી દો. આના પરથી કહી દો. આના પરથી કહી દો. ઉપરાંત લખી દેજો. ઉપરાંત સમીકરણ P = I²R માં જો પ્રવાહ અચળ હોય તો આ સમીકરણ જે છે એની અંદર માની લો કે પ્રવાહની કિંમત અચળ છે, પ્રવાહ નથી બદલાતો. આ નથી બદલાતો તો એનો મતલબ આવો કહેવાય આ અચળ. તો પ્રવાહ અચળ ને અવરોધ અચળ છે. કોણ અચળ છે? અવરોધ. કેમ આવું થયું? પ્રવાહ નહીં. માની લ્યો કે આ જે અવરોધ છે એ કેવો છે? અચળ છે. ઉપરાંત સમીકરણ P = I²R માં, અને મિત્રો આમ થાય અવરોધ છે ને, અવરોધ તો ફિક્સ જ હોય. બલ્બ તમે લ્યો એટલે એનો અવરોધ ફિક્સ જ હોય. P = I²R માં અવરોધ અચળ હોવાથી આ અચળ છે તો આવું લખાય P ચલે છે I². આવું સમજાવું. ચલનની નિશાની કાઢો તો P = I²R. જો આ બની ગયા. સમજાય છે? એટલે મેં એવું કીધું કે આનામાંથી આપણને ખબર છે R અવરોધ તો અચળ હોય. મારે પેલું ભૂલથી બોલાઈ ગયું કે I ક્લિયર. તો P = I²R. એમાં R કેવા છે? અચળ. જો એને અચળ કહી દે તો P ચલે છે શું કહેવાય? I²R. અને તમને ચોખ્ખું દેખાય કે ચલનની નિશાની કાઢો તો અચળાંક મૂકવો પડે. અચળાંક કોણ હોય? તો કે અવરોધ. એટલે આ આપણે લખવું નથી, મારે તો આ સમજાવવું. મિત્રો આ જે સમીકરણ બન્યું P ચલે છે I², આને કહેવાય જૂલ વ્યયનું સમીકરણ. જેને જૂલ વ્યય કહે છે. એટલે P ચલે છે I² છે એને શું કહેવાય? જૂલ વ્યય. ક્લિયર છે? પાક્કું? બસ આવું સમજવાનું આવડશે. અને જૂલ વ્યય શું કામ? ઉર્જાનો એકમ શું છે? જૂલ. એટલે ઉર્જાનો વ્યય અથવા તો પાવરનો વ્યય એટલે આવી રીતે બતાવવામાં આવે છે. આવડશે? બસ મિત્રો આ સમજવાનું. શું કર્યું આપણે? ઝડપથી જોઈ લો. પરિપથ દોરો. વિદ્યુતભારને ક્યાંથી લઈ ગયા? તો કે A થી B લઈ જવા માટે બેટરી વડે થતું કાર્ય. એટલે અહીંયા તમે એવું પણ લખી શકો કે વિદ્યુતભાર કયો ને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. લખી નાખો A થી B. તો વિદ્યુત સ્થિતિમાન B - A એટલે આનું V, આનું 0. વિદ્યુતભારને Q વડે ભાગ્યો. W ને સૂત્રનો કરતા એટલે આ બાજુ આવી ગયા. અને આપણને ખબર જ છે કે આ કાર્ય છે. કોણે કાર્ય કર્યું? તો કે બેટરી વડે. તો એનો મતલબ કાર્ય છે કોણ છે? ઉર્જા છે. તો કોણે ઉર્જા ખર્ચી? તો કે બેટરીએ. શું કામ ખર્ચી નાખી? કેમ કે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા મોકલો તો બેટરી વડે ખર્ચાતી ઉર્જા. હવે એકમ સમયમાં બેટરી વડે ખર્ચાતી ઉર્જા એટલે શું કહેવાય? પાવર. સમીકરણ લખું. ઉર્જા એટલે QV, Q/T એટલે VI. એટલે જો પાવરનું સમીકરણ આવી. પછી ઈ પાવરનું સમીકરણ તમે અવરોધ માટે લાગુ પાડ્યું તો અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો ઉર્જાનો શું થાય? વ્યય. એને શું કહેવાય? ઉષ્મા ઉર્જા. તો હવે અવરોધ માટે લખો તો કે અવરોધમાં વ્યય પામતો પાવર P = VI. પણ V બરાબર શું છે? IR. તો V ની જગ્યાએ મૂકી દો IR એટલે તમે મૂકી દો એટલે P = I²R. આ થઈ ગયા. હવે આ જ સમીકરણમાં I ની જગ્યાએ પાછા તમે મૂકી દીધા V ના છેદમાં R. શું મૂકી દીધા? V ના છેદમાં R. તો મૂકી દીધા તો તમને સમીકરણ મળ્યું V²/R. અને આ જે સમીકરણ હતું એની અંદર અવરોધ કેવો હોય? તો કે અચળ હોય. અવરોધ કેવા છે? અચળ. આ કેવા છે? અચળ. આ અચળ. તો P ચલે છે I². અને આ સમીકરણ બન્યું એને શું કહેવાય? જૂલ. ક્લિયર છે? ઓકે. તો આજના લેક્ચરની અંદર આજે આપણે સમજવાનું હતું એક ડિસ્ટન્સ બ્રિજનો દાખલો કર્યો અને પાવર વાળો લેક્ચર. ક્લિયર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આગળ મળીએ.